દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થયો છે। આ મહાસંગ્રામમાં કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ભાજપ આક્રમક અંદાજમાં જોવા મળે છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક સભાને સંબોધિત કરતા કેજરીવાલને મહાઠગ ગણાવ્યા। તેમણે કહ્યું કે કેજરીવાલ વિશ્વાસપાત્ર નથી, કેમ કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાંના લોકોને છેતરે છે। જો આક્ષેપ પ્રત્યાક્ષેપ અંગે આ વિશેષ રજૂઆત। દિલ્હી વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ। શું આપદાથી મુક્ત થશે દિલ્હી? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી ભરી હુંકાર। દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે। ભાજપ અને શાસક પક્ષ આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર આક્ષેપબાજી જોવા મળી રહી છે। આ ચૂંટણીમાં એક તરફ ભાજપને જીતની આશા છે, તો આમ આદમી પાર્ટીએ પણ પોતાની કમર કસી લીધી છે। જોવા જઈએ તો હાલ દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ઝુંપડપટ્ટી પ્રમુખ પરિષદને સંબોધિત કરતા આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે હવે દિલ્હીને આપદાથી મુક્ત કરવાનો સમય આવી ગયો છે। 5 फरवरी को मुक्ति दिन है भ्रष्टाचार से। 5 फरवरी को मुक्ति प्राप्त करनी है अव्यवस्था से। 5 फरवरी को झुग्गियों ने मुक्ति प्राप्त करनी है गंदगी से, गंदे पानी से। 5 फरवरी को मुक्ति प्राप्त करनी है असंवेदनशील सरकार से, और 5 फरवरी को मुक्ति प्राप्त करनी है झूठ बोलने वाली सरकार से मुक्ति प्राप्त करनी है। ગૃહમંત્રી શાહે સમાજ સેવક અન્ના હજારેને પણ યાદ કરતા કેજરીવાલ સામે પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હી માટે આપદા છે। તેમણે ભ્રષ્ટાચાર સામે લડવાનું વચન આપી લોકોને છેતર્યા છે। જ્યારે તેઓ પોતે જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તો તેઓ લોકોને ભલું કેવી રીતે કરી શકે? પીએમ મોદીના નેતૃત્વમાં આજે દેશ પ્રગતિ પર છે, પરંતુ દિલ્હી હજુ પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે। जो लोग भ्रष्टाचार के खिलाफ आंदोलन किया, अन्ना जैसे संत पुरुष को आगे कर सत्ता पर आए, उन्होंने इतना भ्रष्टाचार किया कि देश की सभी सरकारों के रिकॉर्ड भ्रष्टाचार करने में तोड़ दिए। और मैं आज कह रहा हूं, आप पार्टी वालों, आप तो आपदा बने हो दिल्ली के लिए, दिल्ली की जनता के लिए, मगर एक केजरीवाल जी आप पार्टी के लिए आपदा बन गए हैं। क्योंकि जहां जहां केजरीवाल जाते हैं, जहां जहां सिसोदिया जाते हैं, दिल्ली वालों को शराब की बोतल दिखाई पड़ती है। भाइयों बहनों, शराब की बोतल। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના રસ્તાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજધાનીના રસ્તાઓ ખાડાથી ભરેલા છે, હવા પ્રદૂષિત છે, યમુનાનું પાણી પ્રદૂષિત છે। તેમ છતાં કેજરીવાલ પોતાની મસ્તીમાં મસ્ત જોવા મળે છે। વાસ્તવમાં કેજરીવાલે અન્ના હજારે સહિત પંજાબ અને દિલ્હીના લોકો સાથે દગો કર્યો છે। તેઓ વધુમાં કહે છે કે દિલ્હીને આપદાથી મુક્ત કરવાની જવાબદારી હવે સ્લમ વિસ્તાર એટલે કે ઝુંપડપટ્ટીવાસીઓની છે। પીએમ મોદીએ દિલ્હીમાં 68,000 કરોડ રૂપિયાના માળખા કામ કર્યા, પરંતુ સ્લમ વિસ્તાર માટે કંઈ કરી શકાયું નથી, કારણ કે તે કેજરીવાલની જવાબદારી છે। અમે તમારી બધી જરૂરિયાતોની યાદી તૈયાર કરી સરકાર બન્યા પછી તમારી બધી જ સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીશું। બ્યુરો રિપોર્ટ, GSTV।